વડોદરા મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી છે। વડોદરા શહેરમાં ચોમાસામાં પાણીનો ભરાવો ન થાય તે માટે કાંસની સફાઈ શરૂ કરવામાં આવી છે। તરસાલી, ઘાઘરેટિયા અને જાંબુઆ સુધી સમગ્ર 8.5 કિલોમીટર વિસ્તારમાં તાબડતોબ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી, જેનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ નિરીક્ષણ કર્યું। આ કાંસ શહેરની મધ્યમાં આવેલ દંતેશ્વર જેલમાંથી પસાર થાય છે, જેથી પ્રથમવાર જેલમાં જઈ પાલિકાએ કાંસની સફાઈ હાથ ધરી। મંજૂરીના આધારે જેલમાંથી પસાર થતી રૂપારેલ કાંસની સફાઈ હાથ ધરવામાં આવી। ઉદ્યોગનગર આયુર્વેદિક થઈ અને આ કાંસ ગાજરાવાડી સુએજ પમ્પિંગ છે ત્યાંથી મહાનગરથી અત્યારે આપણે દંતેશ્વર જેલ કમ્પાઉન્ડમાં આવવા છે। અહીંથી આગળ જતાં ઘાઘરેટિયા તરસાલીથી વોરા ગામડી અને વોરા ગામડીથી જાંબુઆ, આ આખા 8.5 કિલોમીટરની સાફ સફાઈ કરવાની, વેલા દૂર કરવાના, એના કિનારાઓ પર ઓબ્સ્ટ્રક્શન હોય અથવા ડેબ્રીઝ હોય એને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। અને કહેવાય કે કાંસ જે અમુક એરિયા તો જેલ કમ્પાઉન્ડ છે, આ દંતેશ્વર જેલ કમ્પાઉન્ડ, એમાં તો આજ સુધી જેલ સત્તાધીશોની પરમિશન લીધી નહોતી। કદાચ મને એવું લાગે છે કે ઇતિહાસમાં પહેલી વખત જેલ સત્તાધીશોની પરમિશન લઈ અને આ કાંસની સાફ સફાઈ કરવામાં આવી રહી છે। સુરતના ઐશ્વર્યા મિલ સંચાલકોને ત્યાં આઈટી